દેવતાઓની પૂજા આરાધનાથી પ્રસન્ન થઈને ભગવાન વક્રતુંડ પ્રગટ થયા. જ્યારે ભગવાન વક્રતુંડ પ્રગટ થયા ત્યારે તેમાં હજારો સૂર્ય જેટલું તેજ હતું. આ જોઈ બધા દેવતાગણ ભયથી માથું ઝુકાવીને તેમની સ્તુતિ કરવા લાગ્યા અને મત્સ્યાસુરના અહંકારને સમાપ્ત કરવા માટે પ્રાર્થના કરવા લાગ્યા. બધા દેવતાની પૂજા અને સ્તુતિથી પ્રસન્ન થઈને ભગવાન વક્રતુંડે તેમને નિશ્ચિત થવા માટે, શાંત થવા માટે કહ્યું અને કહ્યું કે હું વક્રતુંડ અસુર મત્સ્યાસુરનો અહંકાર તોડીશ. જય શ્રી ગણેશ. આમ કહી ભગવાન વક્રતુંડે સીધા તેમના સિદ્ધ ગણો સાથે મત્સ્યાસુર પર આક્રમણ કર્યું. મત્સ્યાસુરના બધા સૈનિકો મરી ગયા. યુદ્ધમાં તેના પુત્ર પણ સમાપ્ત થઈ ગયા. આ યુદ્ધ પૂરા 5 દિવસ સુધી ચાલ્યું. મત્સ્યાસુર કમજોર પડવા લાગ્યા, પણ એનો અહંકાર એટલો હતો કે સમાપ્ત થવાનું નામ જ લેતો નહીં. કેમ કે તેને ભગવાન શિવનો આશીર્વાદ મળેલો હતો કે કોઈનાથી એને ભય નહીં લાગે. પણ અંતમાં જ્યારે મત્સ્યાસુરની સેના સમાપ્ત થઈ ગઈ તો દૈત્ય ગુરુ શુક્રાચાર્યએ તેને વક્રતુંડના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન આપ્યું. ત્યાર પછી મત્સ્યાસુર ભગવાન વક્રતુંડના નજીક પહોંચ્યો તો ભગવાન વક્રતુંડનું હજારો સૂર્ય સમાન જેટલું તેજ જોઈને એ ભય અને આતંકમાં ડૂબી ગયો અને ભગવાન વક્રતુંડની સ્તુતિ કરવા લાગ્યો. આ જોઈ ભગવાન વક્રતુંડે તેને અભય દાન આપ્યું અને ત્રણેય લોકને મુક્ત કરવાનો આદેશ આપ્યો. મત્સ્યાસુરે ભગવાન વક્રતુંડનું માન રાખ્યું અને ત્રણેય લોકને ત્યાગી અને વક્રતુંડની ભક્તિમાં લીન થઈ ગયો. ત્યારથી ભગવાન વક્રતુંડનું પૂજન બધા જ કાર્યમાં કરવા લાગ્યા. આ લીલા બાદ આ મંત્ર પ્રચલિત થયો અને બધા કાર્યને શરૂ કરતા પહેલા આ મંત્રને બોલવામાં આવે છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવમ સર્વ કાર્યેષુ સર્વદા. આનો અર્થ એ થાય છે કે વળેલી સૂંઢ વાળા, વિશાળ શરીર વાળા, કરોડો સૂર્યની આભા વાળા, વિઘ્નનો હરનારા મારા બધા કાર્યને વિઘ્ન વિના સદાય પૂરા કરજો અને તમારો આશીર્વાદ સદાય અમારી પર બનાવી રાખજો. એટલા માટે ભક્તગણો કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા આ મંત્ર જરૂરથી બોલવો જોઈએ. નિશ્ચિત રૂપે તમારા બધા જ કાર્ય પૂરા થશે અને શ્રી ગણેશના આશીર્વાદ પણ સદા તમારા ઉપર રહેશે. તો મિત્રો, આ હતી ભગવાન શ્રી ગણેશના પહેલો અવતાર વક્રતુંડ અવતારની કથા. જય શ્રી ગણેશ. હવે આપણે ભગવાન શ્રી ગણેશનો બીજો અવતાર એકદંત અવતારની કથા સાંભળીશું. મિત્રો, એકદંત ભગવાન શ્રી ગણેશનું નામ કેવી રીતે પડ્યું એ આપણે સાંભળીશું. બ્રહ્માંડ પુરાણના ભાગ 31 અનુસાર જ્યારે પરશુરામજીએ કાર્તવીર્યનો વધ કર્યો તો એ ભગવાન શિવની અલકાપુરીમાં દર્શન કરવા માટે ગયા. પરશુરામજીએ ત્યાં સ્વામી કાર્તિકેય અને ભગવાન ગણેશને જોયા. તેમણે બંનેને પ્રણામ કર્યા અને તેના પહેલા પરશુરામજીએ નંદીજીની આજ્ઞા લઈને તે સ્થાન પર એણે પ્રવેશ કર્યો હતો. ત્યાં ભગવાન શિવનું 4 યોજન વિસ્તાર વાળું એક મંદિર હતું. તે સમયે પરશુરામજી શિવ મંદિરમાં પ્રવેશ કરી રહ્યા હતા તો વિનાયક બોલ્યા કે એક ક્ષણ માટે તમે અહીં ઊભા રહો. આ સમયે મહાદેવ તેમની પ્રિય પત્ની જગદંબા ઉમા સાથે શયન કરી રહ્યા છે. હું એક જ ક્ષણમાં ભગવાનની આજ્ઞા લઈને અહીં આવું છું. પછી અમે બંને ભાઈઓ તમને સાથે લઈને ત્યાં તમારો પ્રવેશ કરાવીશું, પણ તમે થોડા સમય માટે અહીં ઊભા રહો. પરશુરામજીએ કહ્યું, બાળક, તમે અનંતપુરમાં જઈને શિવ પાર્વતીને પ્રણામ કરી અને મારા વતી નિવેદન કરજો. મને દર્શન આપવા માટે કહેજો. હું શિવ પાર્વતીના દર્શન કરીને તરત જ પાછો અહીંથી ચાલ્યો જઈશ. કાર્તવીર્ય અને સુચંદ્ર જે તેના પુત્રો, સૈનિકો અને બાંધવો સહિત હતા અને ઉપરથી અન્ય સહસ્ત્ર નૃપો હતા જે બહુ અધિક માયાવાળા હતા, મહાબળવાન હતા. તો મેં ભગવાન શિવની કૃપાથી યુદ્ધમાં આ બધાને હણ્યા છે, આ બધાને માર્યા છે. માટે હું પ્રભુના ચરણમાં પ્રણામ કરીને મારા ઘરે જતો રહીશ. આ સાંભળી ગણેશજીએ પરશુરામજીને બહુ જ મીઠી વાણીમાં કહ્યું કે હે મહાભાગ, એક માત્ર થોડી વાર ઊભા રહો, તમને મહાદેવના દર્શન જરૂર થશે. પરશુરામજી મહાદેવ અત્યારે વિશ્વેશ્વરી માં ભવાની સાથે વિદ્યમાન છે. હે તાત, જ્યારે પતિ અને પત્ની એક આસન પર સ્થિત થઈને
સંયુક્ત હોય, સાથે નિરત હોય, તો એ સમયે જે કોઈ એ સુખનો ભંગ કરે છે એ નિશ્ચિત રૂપે નરકમાં ગમન કરે છે. આ તો સર્વ ચરાચર માટે નિયમ છે. આ સાંભળી પરશુરામજી બોલ્યા કે આજે મેં તમારા મુખેથી નીકળેલા અપૂર્વ વચન સાંભળ્યા છે. તે તમારા મુખેથી ભૂલથી નીકળી ગયા છે કે તમે પછી જાણી જોઈને બોલ્યા છો? આ બધું તો વિકારોથી યુક્ત કામીઓના શાસ્ત્રોનું નિદર્શન છે, અથવા કામ વાસનાથી વાસિત અંતઃકરણ વાળા જ આ વિષય પર ચર્ચા કરે છે. તમે તો વિકારોથી રહિત છો અને હજી બાળક છો. તમે તો પછી તમને આવું વચન બોલતા કોઈ દોષ નથી લાગતો? હે બાળક, હું તો અનંતપુરમાં જઈશ. તમે તો બાળક છો, તમારે આનાથી શું? માતા પાર્વતી અને પરમેશ્વર સંપૂર્ણ જગતના માતા પિતા છે. આટલું કહીને પરશુરામજી મંદિરની અંદર જવા લાગ્યા. ઉગ્ર થઈ ગયા. એ જ સમયે વિનાયક ઉભા થયા અને પરશુરામજીને રોકવા લાગ્યા. પહેલા તો બંને વચ્ચે બોલાચાલી થઈ. બંને વચ્ચે પછી યુદ્ધ થવા લાગ્યું. એટલામાં કાર્તિકેય સ્વામી જોઈ ગયા બંનેને. પછી એમણે અલગ પાડ્યા. એટલે પરશુરામજી ભગવાન ગણેશ અને કાર્તિકેય પર બહુ ક્રોધિત થયા, બહુ ગુસ્સે થયા અને તેમનું પરશુ લઈને પ્રહાર કરવા માટે તૈયાર થઈ ગયા. ગજાનને જ્યારે જોયું કે પરશુરામજી ક્રોધમાં આવીને મારા માટે પરશુ અસ્ત્રનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે, મારા ઉપર વાર કરવા જઈ રહ્યા છે, તો ગણેશજીએ બહુ વેગથી તેમના હાથથી પરશુરામજીને ઉપર ઉઠાવીને ભૂલોક, સ્વર્ગલોક અને એના પણ ઉપર મહેલલોક, જનલોક, તપલોક, સત્યલોક અને બીજા વૈકુંઠ લોકમાં લઈ ગયા. એ ભગવાન શંભુના પુત્ર ગજાનંદે પરશુરામજીને એની ઉપર ગૌલોક દેખાડીને નીચેના સાતેય અનંત, વિતલ, સુતલ, તલાતલ, રસાતળ, મહાતલ અને પાતાળ લોકને પણ દેખાડી દીધા. ઉપરથી નીચે પછાડ્યા ત્યારે પછી નીચેના લોકથી ઉપર ઉઠાવીને તેને લઈને મૂકી દીધા જ્યાં તે પહેલા ઊભા હતા. વશિષ્ઠજી બોલ્યા, હે ભૂપતે, આ રીતે ગણેશજીએ પરશુરામજીને સારી રીતે ભ્રમણ કરાવી દીધું હતું, બધા લોક બતાવી દીધા હતા. ત્યારે તેમને પરશુરામજીને આ બધા લોકના દર્શન કરીને ખૂબ પ્રસન્નતા મળી અને પોતાના બળ અને પરાક્રમને તુચ્છ સમજીને બહુ શોક પણ થયો હતો. આમ હર્ષ અને શોક બંને સમાઈને તેમણે તેમના પરભવનું ચિંતન કર્યું, એટલે કે જે પહેલા ઘટના બની એનું ચિંતન કર્યું કે બંને વચ્ચે યુદ્ધ થયું હતું એ યાદ આવી ગયું. એટલે પરશુરામજીએ તેમના પરશુને ગણેશજી પર ફેંક્યું. જ્યારે ગણેશજીએ જોયું કે આ પરશુ મહાદેવજીએ તેમના પિતાએ શ્રી રામને આપ્યું હતું અને એ પરશુના પ્રહારને અમોઘ એટલે કે સફળ થાય એવી ઈચ્છાથી ગણેશજીએ પરશુને તેમના જમણા દાંત પર ગ્રહણ કરી લીધું. કારણ કે એનો વાર ખાલી ન જવો જોઈએ, એમનું અપમાન ન થવું જોઈએ એ શસ્ત્રનું. માટે તેમણે એમના જમણા દાંત પર ગ્રહણ કરી લીધું. ગણપતિજીનો જમણો દાંત તૂટીને જમીન પર પડી ગયો. લોહીથી લથપથ એ દાંત ભૂમિ પર એક પર્વત સમાન પડ્યો હતો. એ દાંતનું પડવું એટલું ભીષણ હતું કે સંપૂર્ણ સાગરો અને દ્વીપો સહિત ધરાતલ ધ્રુજી ઉઠી, વિધ્વંસ થઈ ગયું અને આ કારણે બહુ ઉત્પાત મચી ગયો, હાહાકાર મચી ગયો. અને આ દાંતના પડવાનો અવાજ સાંભળીને માં પાર્વતી અને ભગવાન શિવ ત્યાં આવી ગયા. ભગવાન શંકરે ગણેશજીને જોયા તો એમનો એક દાંત તૂટી ગયો હતો, માત્ર એક જ દાંત હતો. પાર્વતીજીએ કાર્તિકજીને બધું પૂછ્યું કે આ ઘટના પાછળનું શું કારણ હતું. તો સ્વામી કાર્તિકેય બધો જ વૃત્તાંત માં પાર્વતીને સંભળાવ્યો. એ સમયે ત્યાં પરશુરામજી પણ આ વાતને સાંભળી રહ્યા હતા. જગત જનની પાર્વતીજીએ પૂરી વાત સાંભળીને ક્રોધે ભરાઈને તેમના પ્રાણ પ્રિય ભગવાન શંકરને કહ્યું, રોષમાં ભરાઈને કહ્યું, હે સ્વામી, આ પરશુરામજી તો તમારા શિષ્ય છે ને, તો એ તો પુત્ર સમાન થાય ને તમારે. હે પ્રભુ, તમારી પાસેથી જ તેમણે પરમ તેજ પ્રાપ્ત કર્યું છે ને. તેમણે પરશુરામજીએ મહાન કાર્તવીર્ય અર્જુન નૃપને યુદ્ધમાં જીતી લીધા છે અને તમારા દ્વારા જ પ્રબળ બળ પ્રવતથી એમની વિજય થઈ છે. તેમણે તેમના કાર્યને સિદ્ધ કરીને તમારી સેવા દક્ષિણા આપી દીધી છે અને એ દક્ષિણા આપી છે કે તમારા જ પુત્રનો દાંત તોડીને નીચે ભૂમિ પર પાડી દીધો. તમારા જ પરશુ શસ્ત્ર વડે કાપીને
તમને તો આ કાર્યથી કૃતાર્થ થયું હશે ને, ખુશી થઈ હશે ને? આમાં જરા પણ સંશય નથી. ક્રોધમાં ભરીને માં પાર્વતી શિવજીને ઘણું બોલ્યા. કહે છે, હે સ્વામી, તમે પરમ શ્રેષ્ઠ તમારા શિષ્યની રક્ષા કરો. તમે તો પરશુરામજીને બહુ સારા, તમે તો એના ગુરુ છો. હવે તમારા બધા કાર્યને આ પરશુરામજી જ સિદ્ધ કરશે. હવે હું અહીં નહીં રહું, કેમ કે તમે મારું અપમાન કર્યું છે. હવે હું મારા બંને પુત્રને સાથે લઈને મારા પિતાના ઘરે ચાલી જઉં છું. આ સાંભળી ભગવાન શિવ તેમની પરમ પ્રિય પત્ની પાર્વતીના આ વચનને સાંભળ્યા, પણ એમણે પાર્વતીજી સાથે થોડા સારા કે ખોટા કંઈ પણ વચન રૂપી ઉત્તર આપ્યા નહીં. અને કલેશનો વિનાશ કરનારા ભગવાન શ્રી કૃષ્ણનું મનમાં સ્મરણ કર્યું અને માત્ર સ્મરણથી ભક્તોની પીડા હરનારા કેશવ ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પ્રગટ થઈ ગયા. તેમના દર્શન કરીને શિવજીના મનમાં પ્રસન્નતા થઈ. મા પાર્વતી પણ પ્રસન્ન થયા. મા પાર્વતીજીએ સાક્ષાત પ્રભુનું આગમન જોયું તો એ પણ એમના બંને પુત્ર સાથે ત્યાં ભગવાન પાસે નજીક ગયા અને તેમને પ્રણામ કર્યા. ત્યાર પછી પરશુરામજી પણ ત્યાં ભગવાનની પાસે આવ્યા, તેમને પ્રણામ કર્યા, માથું નમાવ્યું અને પાર્વતીજીના ચરણોમાં પડી ગયા. પરંતુ પરશુરામજી પોતાની ભૂલનો પછતાવો કરતા પાર્વતીના ચરણોમાં પડ્યા અને મા પાર્વતીએ કોઈ સામે જવાબ ન આપ્યો, કેમ કે મા પાર્વતીજી હજી પણ નારાજ હતા પરશુરામજીથી. તો ભગવાન શ્રી કૃષ્ણએ તેમની મધુર વાણીમાં પાર્વતીજીને પ્રસન્ન કરવા માટે કહ્યું કે પાર્વતીજી, તમે તો ખૂબ સુંદર મુખવાળા છો, જેની છટા સામે તો ચંદ્ર પણ તુચ્છ છે. તમારી અંદર તો અનંત ગુણ વિદ્યમાન છે. હવે તમે આ જમદગ્નિના પુત્ર પરશુરામજીને ક્ષમા કરી દો અને તમારી પાસે બેસાડો. તમારા પુત્રના અનેક નામ છે. આ ગણાધ્યક્ષ માટે તેમને ગણેશ કહેવાયા છે. પ્રાણીઓ અને દેવતાઓના વિઘ્ન હરનારા છે, માટે એ વિઘ્નહર્તા કહેવાયા છે. બધા બ્રહ્માંડમાં ગણેશ એક જ લાંબા ઉદરવાળા છે, માટે તેમને લંબોદર ઉપાધિ આપી છે. અને હવે એમને માત્ર એક દાંત છે, માટે હવે એ એક દંત કહેવાશે. એમનું મુખ થોડું ત્રાંસુ હોવાના કારણે વક્રતુંડ કહેવાશે. આ ગજાનંદ વિકારોથી રહિત છે. આ ત્રયોદશી કલ્પના પૂર્વમાં કલમી ભવમાં મેં જ એમને ગણેશજીને વરદાન આપ્યું હતું કે સર્વપ્રથમ તેની પૂજા થશે, પછી જ પૂજાને સંપૂર્ણ માનવામાં આવશે. આમાં કોઈ સંશય નથી. પછી વશિષ્ઠજી કહે છે કે જ્યારે પાર્વતીજીએ શ્રી કૃષ્ણના વચન સાંભળ્યા તો તે શાંત થઈ ગયા અને તેમના ચરણમાં પડેલા પરશુરામજીને તેમના ચરણ કમળથી તેમના હાથોથી ઉપર ઊભા કર્યા અને તેમની પાસે બેસાડ્યા. પછી પરશુરામે મા પાર્વતી અને ગજાનન પાસે એમના અપરાધની માફી માંગી અને આવી રીતે વિઘ્ન વિનાશક ગણપતિ એક દંત કહેવાયા. ગણપતિજીની એક દંતની અવતારની કથા અલગ અલગ પુરાણમાં થોડી અલગ જોવા મળે છે. અને આ થવાનું કારણ મિત્રો એ છે કે દરેક કલ્પમાં આ ઘટના અલગ અલગ રીતે ઘટી છે. જેવી રીતે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે કલમી ભવમાં કલ્પમાં આ ઘટના થોડી બીજી રીતે ઘટી હતી, પરંતુ તેનું પરિણામ એક જ નીકળ્યું હતું. આપણા ગણપતિ વક્રતુંડ એકદંત કહેવાયા. મારી પ્રાર્થના છે કે હે ગણેશજી, આ વિડીયો સાંભળનાર, કહેનાર, હોકારો ભરનાર બધાની ઈચ્છા પૂરી કરજો, બધાના વિઘ્ન હરજો અને તમારા દરેક કામમાં તમને એમને સફળતા આપજો. હવે મિત્રો આપણે સાંભળીશું, અત્યાર સુધી આપણે સાંભળી બે કથા. એક દંતની કથા પૂરી થઈ. હવે આપણે ભગવાન શ્રી ગણેશના ત્રીજો અવતાર મહોદર અવતારની કથા સાંભળીશું. ગણપતિજીનો ત્રીજો અવતાર મહોદર અવતાર જ્ઞાન બ્રહ્માનું પ્રતીક માનવામાં આવે છે, જેનું વાહન વૃષક છે. શ્રી ગણેશજીએ મહોદર અવતાર મોહાસુરના નામના રાક્ષસનો વધ કરવા માટે લીધો હતો. પાર્વતીજીની લીલા અને મોહાસુરની ઉત્પત્તિ કેવી રીતે થઈ? કામદેવના આશ્રય અને મા પાર્વતીજીની લીલાથી ભીલડીને જોઈને ભગવાન શિવ તેના પર મોહી જાય છે. આ પ્રકારે ભગવાન શિવના મોહથી ઉત્પન્ન થયેલ મહાન પુરુષ મોહાસુર હતો. એ દૈત્ય ગુરુ શુક્રાચાર્યનો શિષ્ય હતો અને મોહાસુર નામનો જે રાક્ષસ હતો એ ભગવાન શિવનો જ પુત્ર હતો અને એ મોટો પરાક્રમી દાનવ હતો. એ દૈત્ય ગુરુ શુક્રાચાર્યનો શિષ્ય હતો. એકવાર તેણે શુક્રાચાર્ય પાસે
સર્વસ્વ વિજય મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે શુક્રાચાર્યએ તેને સૂર્યદેવની ઉપાસના કરવાની સલાહ આપી. દૈત્ય મોહાસુરે પૂરા ભક્તિભાવથી ભગવાન સૂર્યની આરાધના કરી. મોહાસુરના તપથી પ્રસન્ન થઈને સૂર્યદેવે મોહાસુરને દર્શન આપ્યા. ત્યાર પછી સૂર્યદેવે એને તેની મનોકામના માંગવા કહ્યું. તો મોહાસુરે તે સર્વસ્વ વિજય થાય તેવું વરદાન એણે સૂર્યદેવ પાસે માંગી લીધું. ત્યારે સૂર્યદેવે તેને તથાસ્તુ કહ્યું અને ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. ત્યાર પછી મોહાસુર તેને સ્થાન પર એના ઘરે ગયો. ત્યાર પછી શુક્રાચાર્યએ મોહાસુરને દૈત્યના રાજા ઘોષિત કર્યા અને તેનો અભિષેક કર્યો. તેણે તેના પરાક્રમથી ત્રણેય લોક પર કબજો જમાવી લીધો. તેના પરાક્રમના ડરથી બધા દેવતા અને ઋષિ મુનિ પહાડો અને જંગલોમાં સંતાઈને તેમના પ્રાણોની રક્ષા કરવા લાગ્યા. જંગલોમાં સંતાઈને, વનોમાં સંતાઈને ઋષિઓ દેવતાઓ બચવા લાગ્યા, એના પ્રાણ બચાવવા લાગ્યા. કોઈ પણ મોહાસુરને પરાજિત કરી શકતું ન હતું, જેનાથી ચારેય બાજુ હાહાકાર મચી ગયો. બધા દેવતાઓ અને ઋષિઓને એ જ ચિંતા હતી કે મોહાસુરના આપેલા કષ્ટથી કઈ રીતે છુટકારો મળે. ત્યારે સ્વયં સૂર્યદેવ પ્રગટ થયા અને તેમણે દેવતાઓને કહ્યું કે તમે બધા મૃષક વાહન વાળા મહોદરની આરાધના કરો. માત્ર એ જ તમને આ સંકટથી છુટકારો અપાવી શકશે. સૂર્યદેવની વાત માની બધા દેવતાઓએ ભગવાન મહોદરને પ્રસન્ન કરવા માટે ઘોર તપસ્યા શરૂ કરી. દેવતાની ઘોર તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન મહોદર પ્રગટ થયા અને ઋષિ તથા દેવગણોની બધી વાત સાંભળ્યા બાદ તેમને અભયદાન વરદાન આપતા કહ્યું કે હે ઋષિ મુનિઓ, હું સંસાર અને જગતના કલ્યાણ માટે મોહાસુરનો સંહાર જરૂર કરીશ. તમે ચિંતા ન કરો, ચિંતા મુક્ત થઈ જાઓ. આ બાજુ નારદ મુનિએ મોહાસુરને બતાવી દીધું કે ભગવાન મહોદર તમારો વધ કરવાનું નક્કી કરી દીધું છે. નારદજીની વાત સાંભળીને તેના ગયા બાદ મોહાસુરે રાજપુરોહિત શુક્રાચાર્યને પૂછ્યું કે ભગવાન મહોદર કોણ છે. ત્યારે શુક્રાચાર્યએ દૈત્યરાજ મોહાસુરને ભગવાન મહોદર વિશે વાત કરી. કહ્યું કે ભગવાન મહોદર જ આ સમસ્ત જગતના કર્તા છે. સમસ્ત દેવી દેવતા અને દૈત્યોને પણ એમણે જ ઉત્પન્ન કર્યા છે. એ પ્રભુ કાળના પણ મહાકાળ છે. તું એની ચરણમાં ચાલ્યો જા. દૈત્યરાજે એ પણ અપનાવી લેશે. એ તને અપનાવી લેશે અને ક્ષમા કરી દેશે. ત્યારે ભગવાન વિષ્ણુ ત્યાં મહોદર ભગવાનના દૂતના રૂપમાં જાય છે. દૈત્યરાજ મોહાસુર ભગવાન વિષ્ણુનું અતિથિ સત્કાર કરે છે તથા તેમનું ત્યાં પધારવાનું કારણ પૂછે છે. ભગવાન વિષ્ણુ કહે છે કે હે દૈત્યરાજ, હું ભગવાન મહોદરનો દૂત બનીને આવ્યો છું. તું જલ્દી તેની ચરણમાં ચાલ્યો જા અને તેની ક્ષમા માંગી લે, નહીં તો રણભૂમિમાં તારો વધ નિશ્ચિત છે. આ બધું સાંભળીને દૈત્યરાજ મોહાસુર ભગવાન વિષ્ણુને કહે છે કે હે દેવદૂત, તમે કૃપા કરીને ભગવાન મહોદર પાસે જાઓ અને તેમને કહી દો કે હું તેમના ચરણમાં જવા માંગુ છું અને એ મારા નગરમાં પ્રવેશ કરીને મને ધન્ય કરે. આ બધું સાંભળીને ભગવાન વિષ્ણુ ખુશ થયા અને સાધુ સાધુ કરીને દૈત્યરાજને પ્રશંસા તેની કરવા લાગ્યા. ભગવાન વિષ્ણુનો સંદેશ મેળવીને ભગવાન મહોદર દૈત્યરાજ મોહાસુરના નગરમાં પધારે છે, જ્યાં દૈત્યરાજ તેની ભક્તિપૂર્વક પૂજા અને સ્તુતિ કરે છે. સાથે ભગવાન મહોદરને તેમની બધી આજ્ઞાનું પાલન કરવાનું કહે છે. ભગવાન મહોદરની આજ્ઞાથી મોહાસુર સંપૂર્ણ જગતમાં સુખ શાંતિની સ્થાપના કરે છે. ત્યારબાદ ભગવાન મહોદર દૈત્યરાજ મોહાસુરને બધા ઈચ્છિત વર પૂરા થવાનું વરદાન આપે છે. આશીર્વાદ આપીને ત્યાંથી અંતર્ધ્યાન થઈ જાય છે. તો મિત્રો, આ હતી ભગવાન મહોદરની કથા અને આના સંબંધિત એક બીજી પણ ભગવાન મહોદરની કથા આ પ્રમાણે છે. આ અવતારમાં ભગવાન ગણેશજીએ દુર્બુદ્ધિ તથા જ્ઞાનારીનો વિનાશ કર્યો હતો. જ્ઞાનારી નામના 2 દૈત્યોનો વધ કર્યો હતો. એકવાર દુર્બુદ્ધિ નામનો એક દૈત્ય બહુ પ્રબળ થઈ ગયો હતો. દુર્બુદ્ધિના અત્યાચારથી પીડિત દેવતાઓ એ ભગવાન ગજમુખને નિવેદન કર્યું હતું કે એ તેમની રક્ષા કરે, એના અત્યાચારથી બચાવે. ત્યાર પછી ભગવાને દૈત્યરાજ દુર્બુદ્ધિનો વધ કર્યો. દુર્બુદ્ધિના પુત્ર જ્ઞાનારીએ તેના પિતાના મૃત્યુનો ગજમુખથી બદલો લેવાનું નક્કી કર્યું. દૈત્ય ગુરુ શુક્રાચાર્યએ જ્ઞાનારીને ઓમ નમઃ શિવાય મંત્રનું જ્ઞાન આપ્યું. શુક્રાચાર્યના આપેલા પંચાક્ષર મંત્રની સાથે જ્ઞાનારી અનુષ્ઠાનપૂર્વક તપસ્યા કરવા લાગ્યો. તેના કઠોર તપથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે જ્ઞાનારીને સર્વત્ર વિજય અને નિર્ભયતાનું વરદાન આપ્યું.
આ વરદાનના બળ પર જ્ઞાનારીએ વિશાળ અસુર સેના ભેગી કરી બધા લોકો પર વિજય પ્રાપ્ત કરી લીધો અને બધી જગ્યાએ તેનું રાજ સ્થાપી દીધું. દેવતાઓએ ભગવાન વિષ્ણુ પાસે જઈને જ્ઞાનારીના અત્યાચારોથી પીડિત થયેલ ધરતીની રક્ષા માટે પ્રાર્થના કરી, જેના પર ભગવાન વિષ્ણુએ દેવતાઓને પૂર્ણ આનંદ મહોદરની ઉપાસના કરવાનો ઉપદેશ આપ્યો. દેવતાઓએ શ્રી હરિના ઉપદેશથી મહોદરની આરાધના આરંભ કરી, જેનાથી ખુશ થઈને મહોદર સ્વયં વિષ્ણુ પ્રિયા લક્ષ્મીજીના પુત્ર રૂપમાં પ્રગટ થયા. લક્ષ્મીજીએ આ બાળકનું નામ પૂર્ણાનંદ રાખ્યું. આ બાજુ દૈત્ય જ્ઞાનારીના ઘરમાં પૂર્ણાનંદના ભક્ત સુબોધે તેના પુત્ર રૂપમાં જન્મ લીધો. સુબોધ નિરંતર તેના પિતાની સામે જ પૂર્ણાનંદ મહોદરનું સ્મરણ અને ગુણગાન કરતો હતો. તેના પિતા જ્ઞાનારીને આ વાત સહન થતી ન હતી. એક દિવસ જ્ઞાનારીએ અત્યંત ક્રોધિત થઈને સુબોધને કહ્યું, અરે દુષ્ટ, બતાવ તારો આ પૂર્ણાનંદ મહોદર ક્યાં છે? એટલે સુબોધે કહ્યું, મારા પ્રભુ સર્વવ્યાપી છે, અહીં સુધી કે મારામાં અને તમારામાં પણ મહોદર સ્વયં વિદ્યમાન રહેશે. દીકરાના મુખથી આ સાંભળીને જ્ઞાનારીએ ગુસ્સે થઈને કહ્યું કે જો તારો મહોદર સર્વત્ર છે તો દેખાતો કેમ નથી? જો એ સામે આવે ને તો હું આ સમયે જ મારી નાખીશ. ત્યારે એ ભયંકર ધ્વનિ સાથે મૂષક વાહન મહોદર પ્રગટ થયા અને જ્ઞાનારીનો અવાજ એ જ સમયે વધ કરી દીધો. તેના મરતા સંસારમાં સુખ અને શાંતિ છપાઈ ગઈ. અને શ્રી ગણેશના મહોદર અવતારથી આપણને એ શીખ મળે છે કે મનુષ્ય સંકટમાં ધર્મ અને શાંતિ રાખીને, ધીરજ રાખીને એના પર વિજય મેળવી શકે છે. તો મિત્રો, આ હતી ભગવાન શ્રી ગણેશના ત્રીજો અવતાર મહોદર અવતારની કથા. હવે આપણે સાંભળીશું ભગવાન ગણેશના ચોથા અવતાર ગજાનંદ અવતારની કથા. બોલો ભગવાન શ્રી ગણેશની જય. મિત્રો, ભગવાન ગણેશના 8 અવતારમાંથી આપણે હવે ગણેશજીનો ચોથો અવતાર ગજાનન અવતારની કથા સાંભળીશું. જય ગજાનન મહારાજ. ભગવાન ગણેશનો ગજાનન અવતાર સાંખ્ય યોગીઓને સિદ્ધિ પ્રદાન કરનારો છે, કેમ કે ગજાનન અવતાર ખુદ સાંખ્ય બ્રહ્માના ધારક છે. ભગવાન શ્રી ગણેશ એ આ અવતારમાં લોમાસુરનો વધ કરે છે. લોભાસુરનો પુરાણો અનુસાર ગજાનન અવતારનું વાહન પણ વૃષક છે. ગજાનન અવતારની કથા આ પ્રમાણે છે. જ્યારે એકવાર ભગવાન કુબેર કૈલાસ પર શિવજીના દર્શન કરવા માટે અચાનક પહોંચી ગયા, ત્યારે જગત જનની શિવા પણ ત્યાં ઉપસ્થિત હતા. તેના આ રૂપને જોઈને કુબેરજી લોભની દ્રષ્ટિએ તેમને નિહારવા લાગ્યા. આ જોઈ ભગવાન શિવને બહુ ગુસ્સો આવ્યો અને તેમણે કુબેરજી તરફ ક્રોધભરી નજરે જોયું. તેનાથી ડરીને કુબેરજીએ તેની નજર માં પાર્વતી ઉપરથી હટાવી લીધી. કુબેર ભગવાન શિવની ક્રોધભરી અગ્નિભરી દ્રષ્ટિના કારણે થયેલા ડરથી ઉત્પન્ન લોહાસુરની ઉત્પત્તિ થઈ. જ્યારે અસુરે કુબેરજીને પૂછ્યું કે એ ક્યાં રહેશે, તો કુબેરજીએ તેને ગુરુ શુક્રાચાર્ય પાસે જવાનું કહ્યું. લોભાસુર તેની શક્તિને વધારવા માટે ગુરુ શુક્રાચાર્યની તેને શરણ લીધી અને તેની પાસે દીક્ષા માંગી. એ સમયે શુક્રાચાર્યએ લોભાસુરને ભગવાન શિવના પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયની દીક્ષા આપી અને કહ્યું કે એ આ મંત્રથી ભગવાન શિવને ખુશ કરે અને એની ઉપાસના કરે. લોભાસુરે તપસ્યા માટે ખાવા પીવાનું બધું જ છોડી દીધું અને કઠોર તપસ્યાથી ભગવાન શિવને બહુ પ્રસન્ન કરવા માટે બહુ કઠોર તપસ્યા કરવા માંડ્યા અને કઠોર તપસ્યાથી ભગવાન શિવ બહુ ખુશ થયા અને તેની સામે પ્રગટ થયા. ભગવાન શિવે કહ્યું કે હું તારી તપસ્યાથી બહુ ખુશ થયો છું, બોલ તારે શું વરદાન જોઈએ છે? ત્યારે લોભાસુરે બહુ સમજદારી સાથે ભગવાન શિવ પાસે ત્રણેય લોકમાં વિજય માટે સામર્થ્ય અને નિર્ભયતાનું વરદાન માંગ્યું. લોભાસુરના લોભ પ્રવૃત્તિ હોવાના કારણે તેણે ત્રણેય લોકોને જીત્યા અને સાથે ભગવાન શિવનું કૈલાસ અને વૈકુંઠ પર પણ તેને કબજો કરી લીધો. ભગવાન શિવ કૈલાસ પરથી સુંદર વન તરફ ચાલ્યા ગયા, કારણ કે તેમના વરદાનના કારણે જ લોભાસુર એનું સાહસ બતાવી શકતો હતો. આટલું મેળવી લીધા પછી પણ લોભાસુર પૂરી રીતે અભિમાનથી ભરાઈ ગયો હતો, જેના કારણે તેણે ત્રણેય લોક પર હાહાકાર મચાવી રાખ્યો હતો. લોભાસુરથી હેરાન થઈને દેવતાઓએ દેવગુરુ મુનિની શરણ લીધી અને તેમના કહેવાથી દેવતાઓએ ભગવાન શ્રી ગણેશના ગજાનન અવતારની ભક્તિ ભાવથી ઉપાસના કરી. દેવતાઓની ઉપાસના અને ભક્તિ જોઈને ભગવાન ગણેશે પ્રસન્ન થયા અને તેમણે ગજાનન અવતાર લઈ લીધો. ભગવાન શિવ સ્વયં લોભાસુર પાસે ગયા અને તેને ભગવાન ગણેશના ગજાનન અવતાર વિશે કહ્યું. તેમણે લોભાસુરને કહ્યું કે એ પોતે ગજાનનના શરણમાં જાય અને નહીં તો પછી યુદ્ધ માટે તૈયાર થઈ જાય. ભગવાન શ્રી ગણેશના યુદ્ધની ચેતવણી પહેલા જ લોભાસુરના
ગુરુ શુક્રાચાર્ય અસુરને આપી દીધી હતી અને કહ્યું હતું કે ગજાનનની શરણમાં જવા માટે કીધું. ભગવાન શ્રી ગણેશના ગજાનન અવતાર લોભાસુર પાસેથી વૈકુંઠ અને કૈલાસની સાથે સાથે ત્રણેય લોકને એને જીતી લીધું. ભગવાન ગણેશજીનો મહિમા જોવા માટે લોભાસુરે તેના ચરણોમાં ખુદને શરણાગત કરી દીધો. ભગવાન ગણેશની આ કથા આપણને એ શીખવાડે છે કે આપણે ક્યારેય લોભ અને મોહ માયામાં ન ફસાવવું જોઈએ, કેમ કે એનો અંત એકના એક દિવસ જરૂર આવે છે. ભગવાન શ્રી ગણેશને દરેક પૂજાની શરૂઆતમાં એટલા જ માટે પૂજવામાં આવે છે કે જેનાથી તેમની દ્રષ્ટિથી ભક્તોના સમસ્ત મોહ માયા અને લોભનો અંત થઈ જાય. તો મિત્રો, આ હતી ભગવાન શ્રી ગણેશના ચોથા અવતાર ગજાનન અવતારની કથા. મિત્રો, આ વિડીયોમાં આપણે 4 અવતારની કથા સાંભળી. હવે પછીના આગળના વિડીયોમાં આપણે શ્રી ગણેશજીના બીજા 4 અવતારની કથા સાંભળીશું. કુલ 8 અવતારની કથા છે. તો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.